સ્વાધ્યાય 4 દાખલા નંબર આપણે કે 17 ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરવાનું છે. દાખલાની મેથડ એ જ છે. પેલું n બરાબર 1 લેતા આપણે એમ કહી શકીએ કે LHS આ ભાગ LHS માં 1/2n+1 અને 2n+3 1 લખશો n ની જગ્યાએ તો 2 કા 2 2 ને 3 2 કા 2 ને 3 5 1/15 RHS સામેની બાજુ n/3 બ્રેકેટમાં 2n+3 1 લખશો 1 3 2 કા 2 3 ને 2 5 1/15 LHS is equal RHS. રેડી? હવે ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા P of k સત્ય છે n બરાબર k લેતા P of k is equal 1/3 into 5 1 plus 1/5 into 7 plus up to 1/2k plus 1 2k plus 3 is equal k/3 બ્રેકેટમાં 2k plus 3. હવે n બરાબર k plus 1 લેતા n બરાબર k plus 1 લેતા તો બાળકો અહીંયા આપણે જે કે LHS 1/3 into 5 plus 1/5 into 7 up to 1 આ k વાળું પદ આવશે. k વાળું પદ આ 2k plus 1 into 2k plus 3 આના પછીનું પદ k plus 1 વાળું. તો છોકરાઓ k ની જગ્યાએ k plus 1 સાદુરૂપ દઈએ અને આપણે કિંમત મૂકશું તો અહીંયા આપણે જોઈએ કે 2 k plus 1 into 2 k plus 1 plus 3 તો અહીંયા પોઝિશન જુઓ બે વડે ગુણશું 2k plus 2 plus 1 અહીંયા બે વડે ગુણશું into 2k plus 2 plus 3 તો અહીંયા શું આવશે 2k plus 3 અને અહીંયા 2k plus 5 આવશે. 3 ને 2 5 અને 2 ને 1 3 તો ડાયરેક્ટ આપણે કિંમત મૂકીએ તો 1 આના પછીનું સ્ટેપ 1/2k plus 3 into 2k plus 5. રેડી? જો આ ડાયરેક્ટ કિંમત છે k plus 1 વાળાની કિંમત અહીં મૂકી દીધી છે. બરોબર? લાસ્ટ જે ટર્મ્સ છે એ k plus 1 વાળો. હવે આનો જે આન્સર છે તમારી પાસે દરેક દાખલામાં સેમ સામે હોય એ જ તો આપણે જે કહી શકીએ k/3 બ્રેકેટમાં 2k plus 3. રેડી? 2k plus 3 પછી k plus 1 નો આન્સર જે છે 1/2k plus 3 બીજા બ્રેકેટમાં આવશે 2k plus 5 LCM 3 2k plus 3 બે એક એક વખત આવી ગયું 2k plus 5. હવે 3 કેન્સલ 2k plus 3 કેન્સલ k into આ k into 2k plus 5 પ્લસ આ બે બ્રેકેટ 2k plus 3 2k plus 5 જાય વધશે 3 k વડે ગુણી નાખશું 2k square plus 5k plus 3 upon 3 into 2k plus 3 2k plus 5 ઉપરના અવયવ પડશે એ સાઈડમાં દર્શાવી દઈએ અવયવ. જો અહીંયા અવયવ દર્શાવું છું જે અવયવ છે 2k square plus 5k plus 3 3 દુ 6 3 ને 2 5 એ જ ભાગ પડશે 2k square plus આપણે એમ કહી શકીએ કે 3k plus 2k 3 ને 2 5 plus 3 k કોમન નીકળશે બે માંથી અને 2k plus 3 1 કોમન 2k plus 3 2k plus 3 કોમન બીજા કૌંસમાં k plus 1 ડાયરેક્ટ આન્સર મૂકશું અહીંયા. જુઓ 2k plus 3 અને k plus 1 જે ઉપરનાનો જે આન્સર છે
પછી તેમ ફ્રોમ 3 બ્રેકેટમાં 2k + 3 આ 2k + 5 આ 2k + 3 છે કેન્સલ k + 1/3 * 2k 5 છે એનું 2 + 3 માં કન્વર્ટ 2 + 3 = 5 તો k/3 પેલા બે માંથી 2 કોમન k + 1 ની રહેશે +3 k + 1 ની જગ્યાએ તમે n મૂકશો તો આન્સર આવી જાય છે જો k + 1 એટલે n આ 3 હવે અહીંયા 2 k + 1 ની જગ્યાએ એટલે 2n + 3 તો હવે જે આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત થઈ છે હવે આપણે નીચે લખવાનું શું થાય p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે કહી શકીએ દરેક n belongs to capital N માટે p of n સત્ય છે n બરાબર 1 માટે અસમતાવાળા દાખલા ચાલુ થાય છે અસમતાવાળા દાખલા છે થોડા અઘરા પડે દાખલા નંબર છે 18 p of n = 1 + 2 + 3 up to +n less than 1.8 2n + 1 all over square તો આપણે જે કે n બરાબર 1 માટે તો બાળકો અહીંયા n ની જગ્યાએ તમે 1 મૂકશો 1 less than 1.8 n ની જગ્યાએ 1 મૂકશો એટલે 1 અને n ની જગ્યાએ 1 એટલે 2 એકા 2 2 ને 3 3 નો વર્ગ therefore 1 less than 9/8 9/8 એટલે 1 point something થશે therefore 1 less than 1 point એટલે આપણે જોઈએ કે 8 9 8 1.1 જેવું થશે તો આપણે કહી શકીએ અસમતા સાચી છે 1 કરતા 1.1 મોટા હોય છે therefore p of 1 સત્ય છે આમાં LHS RHS નહીં આવે અસમતા હશે ત્યારે આ અસમતા સાચી છે કે ખોટી એ ચેક કરવાની છે 1 કરતા 1.1 મોટા હોય છે એટલે p of 1 સત્ય છે હવે એના પછીનો પોઈન્ટ છે ધારો કે p of k સત્ય છે n બરાબર k લેતા આ p of k equal 1 + 2 + 3 up to k less than 1/8 2k + 1 all over square હવે n બરાબર k + 1 લેતા છોકરાઓ અસમતા છે એટલે આખી હારે લેવાની થશે અસમતા સાચી છે કે સાબિત કરવાનું LHS નહીં આવે આમાં જેમ LHS નહોતું એમાં અહીંયા પણ LHS નથી એટલે અહીંયા આપણે જોઈએ 1 + 2 + 3 up to પેલા અહીંયા જોઈએ કે k એના પછીનું પદ k + 1 વાળું આવશે k + 1 પેલું પદ k વાળું એના પછીનું k + 1 વાળું less than 1/8 2 k ની જગ્યાએ n ની જગ્યાએ k + 1 + 1 all over square
રેડી આ રીતે આવશે દાખલા નંબર છે 18 છોકરો અહીંયા સમજવામાં થોડું જો અસમતા છે એટલા માટે ફરીથી આપણે જે આ ઘટક છે p of k a p of k is equal 1 plus 2 plus 3 up to આ k છે less than 1 upon 8 2k plus 1 all over square હવે જો અસમતાને મારે સાચી જ રાખવી હોય તો બે બાજુ સરખે સરખું ઉમેરવું પડે અસમતાને સાચી રાખવી ધારો કે હું એમ કહું કે 2 less than 5 છે તો 2 કરતા 5 મોટા છે આ સાચું જ રહેવું જોઈએ તો મારે હું એમ કહું કે બે બાજુ એક એક ઉમેરું બરોબર છે તો અસમતા સાચી જ રહેજો 3 less than 6 બરોબર છે તો બે બાજુ મારે સાચું જ લેવું પડે તો હું અહીં k પછી k + 1 લઉં તો y મારે k + 1 જ લેવા પડે તો અહીં એમ કહી શકાય કે therefore 1 + 2 + 3 up to આ k આ બાજુ k + 1 ઉમેરું છું બરોબર અને k પછી k + 1 વાળું પદ આવે less than 1 upon 8 આ 2k + 1 all over square પછી k + 1 ને ઉમેરા બે સાઈડ અસમતા સાચી છે એટલે બે સાઈડ સરખું ઉમેરવું પડે હવે બાળકો હું આને અલગ લઈ લઉં છું ત્યારે આ પાર્ટ એને સાદુરૂપ દઈ અને મારે આવું સાબિત કરવાનું છે બરોબર છે એટલે હું આ પાર્ટ છે 1 upon 8 2k + 1 all over square plus k + 1 હવે 8 લસા લઈ લઈએ 8 આ 2k + 1 all over square plus 8 k + 1 by 8 પૂર્ણ વર્ગ થી છોડી નાખીએ આપણે તો અહીંયા 4k² + 4k + 1 plus 8k plus 8 by 8 તો અહીંયા શું આવશે આ 4k² 8 ને 4 12 k અને 8 ને 9 અને upon 8 હવે ઉપરથી આપણે જો કે અહીંયા શું કહી શકીએ અંશમાં અહીંયા પૂર્ણ પદાવલી છે અંશમાં પૂર્ણ પદાવલી થઈ જાય છે તો બાળકો કઈ રીતે સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખજો સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખજો આપણે જોઈએ કે પ્રથમ પદનું વર્ગમૂળ 2k પ્લસ છેલ્લા પદનું વર્ગમૂળ 3 all over square by 8 હવે બાળકો અહીંયા આ 2k + 2 + 1 કહી શકાય all over square by 8 આમાંથી 2 કોમન તો આપણે શું કહી શકીએ k + 1 આ +1 all over square by 8 હવે આ સામેની બાજુ છે એને આપણે સાઈડમાં લઈને સાદું પાઈ એટલે આવ્યું એટલે આ અહીંયા તમે મૂકી શકો એટલે ફરી પાછું આપણે જોઈએ ફરી પાછું મારે આ જ ઘટક લખવું હોય તો આપણે શું કહી શકીએ કે therefore 1 + 2 + 3 up to k plus k + 1 less than હવે આનું સાદુરૂપ અહીંથી ચાલુ કરી આ સાદુરૂપ આ ભાગનું આ આન્સર છે તો આને હું ગોઠવી દઉં શું લખું 2 બ્રેકેટમાં k + 1 2 બ્રેકેટમાં k + 1 + 1 અને by 8 all over square તો જ્યાં k + 1 છે ત્યાં n મૂકો k + 1 છે ત્યાં n મૂકો એટલે n બરોબર છે હવે અહીંયા k + 1 ની જગ્યાએ n અને 2n + 1 all over square by 8 હવે અહીંયા therefore ની જગ્યાએ બાળકો તમે અહીંયા p of k + 1 લખવું હોય તોય હાલે રેડી તો આ તમે અસમતામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર આ તમે સાબિત કર્યું 2 થી 3 વખત સમજો બરોબર છે કિંમત ક્યાં મૂકવાની છે ધ્યાન રાખવાનું બરોબર હવે
નીચે તમારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જે કંઈ લખવાનું છે p ઓફ k સત્ય છે p ઓફ k + 1 સત્ય છે એ બધું લખવાનું. આ આપણે સાબિત કર્યું. જો અસમતાવાળા દાખલા છે થોડા અઘરા પડશે, ધ્યાન રાખવાનું. રેડી?